નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આજે અન્ય કોઈ પોલિટિકલ મુદ્દાની વાત નથી કરવી, પણ એવા વ્યક્તિ વિશેષ માટે ચર્ચા કરવી છે કે જેમને અત્યારે હાલ તો દરેક લોકો તેમના નમ્ર સ્વભાવથી યાદ કરે છે, તેમની નિખાલસતાથી તેમને યાદ કરે છે. અને આ બીજું કોઈ નહીં પરંતુ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વિજયભાઈ રૂપાણીનું જો હું ટૂંકમાં જો આપને થોડું માહિતી આપી દઉં તો તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956માં રંગૂનમાં થયો હતો. ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમનો આખો પરિવાર 2006થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ હતા. 3 ટર્મ પ્રદેશ ભાજપમાં મહત્ત્વની જવાબદારી પણ સંભાળી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જે એક શરૂઆત કરી હતી ને ત્યારથી લઈને મુખ્યમંત્રી સુધીની એક સફર કે જેમાં ઘણા બધા પડકારો જોવા મળ્યા અને તમામ પડકારોને નિખાલસ અને નમ્ર સ્વભાવની સાથે ઝીલીને તેઓ આગળ વધ્યા. ત્યારબાદ વાત કરું તો 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તેઓ સૌપ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા. 2014થી 16 દરમિયાન તેમણે એ વખતે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી પણ નિભાવી. ત્યારબાદ 2016માં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ 7મી ઓગસ્ટ 2016ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. એમ કહેવાય છે કે જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારબાદ સીએમ પદે 5 વર્ષ કરતાં વધુ સમય રહેનારા મોદી પછી આ બીજા સીએમ પણ છે. અને સાથે આ એક એવા વ્યક્તિત્વ હતા કે જે એમ કહેવાય ને કે તેમની સાથે જો મુલાકાત કરવા માટે પણ જઈએ તો પણ તેઓ એમ જ કહેતા હતા કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બહુ શાંતિથી તેઓ સાંભળતા હતા. જે પણ કોઈ નિર્ણય લેવાનો હતો પરંતુ એ કોઈ પણ નિર્ણયમાં તેઓ અગ્રેસર રહેતા હતા. એમ જ કે ના અચ્છા આ સામાન્ય જનતા માટે સારું છે, કઈ રીતનું છે, મને થોડુંક સમજાવો તો સમજાવી અને પછી એમ કે ઓકે આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તરાલ કામગીરી શરૂ કરી દો. એ પ્રમાણેના એક નમ્ર અને તેની સાથે એક ડિસિઝન મેકર તરીકે પણ તેમણે ઘણા બધા મહત્ત્વના પગલાં પણ જે ગુજરાતમાં તરાલ લીધા છે કે જેમાં રાજકોટને પણ તેમાંથી ઘણો બધો ફાયદો થયો છે. તો બીજી બાજુ જ્યારે વરસાદી માહોલની વચ્ચે જ્યારે અંતિમ સંસ્કારની જે તેમની વિધિ ચોક્કસથી અત્યારે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર એમ કહી રહ્યું છે કે આજે તો વરસાદ પણ પડ્યો છે એટલે માટે કે કુદરત પણ અત્યારે તો રડી રહી છે. અને એવા નિખાલસ સ્વભાવના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકીય સફર અને તેની સાથે એક સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ કોમન મેન તરીકે તેઓ જે રાજકોટમાં અત્યારે પ્રખ્યાત હતા તેમને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરીશું. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, 2 ઓગસ્ટ 1956માં રંગૂનમાં જન્મ તો થયો પણ એમ કહેવાય ને કે જે તેમનું કર્મસ્થળ એટલે કે જ્યાં અત્યારે તો તેમણે કાર્ય કર્યું છે કાર્યસ્થળ એ રાજકોટ. કર્મભૂમિનો તો અત્યારે કોઈ વ્યક્તિ ના ભૂલે અને કર્મ એવા કર્યા હોય કે જ્યાં અત્યારે તો વ્યક્તિઓ તેમને ના ભૂલે. એક ચીફ મિનિસ્ટર નહીં પરંતુ એક કોમન મેન તરીકે વિજયભાઈ રૂપાણી રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત હતા. સૌથી પહેલાં આપ તેને લઈને શું કહેશો? 1960માં વિજયભાઈનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયો. મૂળ તો તેઓ બોલ બેરિંગના વેપારી હતા અને રાજકોટના ગરેડિયા કુવા રોડ ઉપર તેમની બોલ બેરિંગની દુકાન આજે પણ છે. વિજયભાઈ એમાં બેસતા અને ત્યારથી વેપાર ઉદ્યોગના પ્રશ્નો એ સમજતા થયા. રાજકોટ શેર બજાર સ્ટોક એક્સચેન્જના પણ એ પ્રમુખ બન્યા અને કોઈ પણ સૌરાષ્ટ્રનો કે ગુજરાતનો કોઈ પણ પ્રશ્ન હોય કે જેમ જેમ જાહેર જીવનમાં આગળ વધતા ગયા દરેક પ્રશ્નોની એ ઊંડાણપૂર્વક એ છણાવટ કરતા ગયા. દરેક પ્રશ્નોને ઊંડાણપૂર્વક એ સમજતા ગયા અને જે રીતે એનો ઉકેલ આવે એ રીતે ઉકેલ લાવવાનો એમનો પ્રયાસ રહ્યો હતો. રાજકોટની વાત કરીએ તો રાજકોટનો નવો 150 ફૂટનો રિંગ રોડ, એમ્સ આખા ગુજરાતમાં સૌથી પહેલી રાજકોટને જ મળી. હીરાસર એરપોર્ટ,
એવા ઘણા બધા પ્રોજેક્ટ છે કે જેની સાથે વિજયભાઈનો પ્રદાન જોડાયેલું છે. સૌરાષ્ટ્રમાં નર્મદા ડેમ થકી સૌની યોજનાથી પાણી આપવાની જે આખું આયોજન હતું એના મૂળમાં પણ વિજયભાઈ હતા. અને આજે જ એને કારણે આપણે જોઈ શકીએ કે એમની અંતિમ યાત્રા લગભગ 2 થી 2.5 કલાક મોડી ચાલી રહી હતી. એના શેડ્યુલ પ્રમાણે શહેરમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વરસતા વરસાદમાં આજે હજારો લોકો રસ્તાઓ ઉપર વિજયભાઈને અંતિમ વિદાય આપવા માટે ઉમટી પડ્યા છે. ઠેર ઠેર ટ્રાફિક રાજકોટની અંદર જામ છે. વરસના વરસાદમાં કોઈ ઘરે જવાનું નામ લેતું નથી. 1.5-2 કલાકથી લોકો રસ્તાઓ ઉપર ઉભા છે અને મેં કહ્યું એમ મૂળ શેડ્યુલ કરતા અંતિમ યાત્રા 2.5 કલાક મોડી ચાલી રહી છે અને છતાં લોકો જ્યાં ઉભા છે ત્યાંથી ખસતા નથી. માત્ર રાજકીય સામાજિક આગેવાનો નહીં પણ સમાજનો નીચલા સ્તરનો સામાન્ય વર્ગ કહેવાય એવા લોકો પણ વિજયભાઈની અંતિમ યાત્રા માટે અંતિમ દર્શન માટે ઉમટી પડેલા. એમાં શાકભાજીના વેપારીઓ હતા, શાકભાજીના ફેરિયાઓ હતા, ચાની દુકાન ચલાવતા નાના નાના વેપારીઓ હતા. એ બધાએ આજે દુકાનો બંધ રાખીને, કામકાજ બંધ રાખીને પોતાના પ્યારા નેતાને, પ્રિય નેતાને અંતિમ માન આપ્યું. એ જ એમનો રાજકોટ પ્રત્યેનો એ લગાવ દર્શાવે છે. રહી વાત સંગઠનની, તો સંગઠનના વિજયભાઈ માણસ હતા અને ગુજરાતમાં ભાજપને મજબૂત કરવામાં પક્ષના પ્રમુખ તરીકે અને પછી મુખ્ય પ્રધાન તરીકે એમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આજે અનેક લોકોને, અનેક કાર્યકરોને ઘડવામાં પણ એમનો મહત્વનો ફાળો છે. સંગઠનની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ગુજરાત ભાજપમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિજયભાઈની તોલે આવે એવો સંગઠક, કુશળ સંગઠક આજે તો દૂર સુધી નજરે નથી પડતો કે જે દરેક લોકોને સ્વીકાર્ય હોય, દરેક લોકો એમનું માન રાખતા હોય, દરેક લોકો એમની વાતને સ્વીકારતા હોય. શક્ય છે કે રાજકારણ એટલે ઘણા બધા નિર્ણયો એમને ન ગમે એવા પણ લેવા પડ્યા હોય, પક્ષીય રીતે પણ આ નિર્ણયો લેવા પડ્યા હોય. એ છતાં જ્યાં પોતાને અણગમતા નિર્ણય લેવા પડ્યા ત્યાં એમણે મજબૂતપણે, મક્કમતાથી એને પોતાનો મત વ્યક્ત કરેલો. પણ એક વખત પક્ષમાં અથવા સરકારમાં નિર્ણય લેવાઈ જાય પછી એના ઇમ્પ્લિમેન્ટેશનમાં તેઓ કરી પાછા નથી પડ્યા. આવા વિજયભાઈને રાજકોટ શહેરે આજે વરસતા વરસાદમાં અંતિમ વિદાય આપી છે. એ આવી અંતિમ વિદાય હું તો માનું છું કે ન ભૂતો ન ભવિષ્યતિ એવી દેખાય છે અત્યારે. એટલું આપણે વિજયભાઈને માટે કહી શકીએ. અને જે રીતે આપે કહ્યું ને કે આ પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ યાત્રા નથી, આ વિજયભાઈની છે. બધા એમ જ કે ભાઈ આ મુખ્યમંત્રી નથી આવ્યા અમારા ઘરે પ્રદેશ અધ્યક્ષ નથી આવ્યા, અમારા ઘરે વિજયભાઈ આવ્યા છે. અને વિજયભાઈ આવ્યા છે ને એટલા માટે અમે એમની જોડે વાત કરવાનો એક એમ કે ને કે અવસર સારો એવો પ્રાપ્ત પણ થયો છે. રાજેશભાઈ, આપે પણ વિજયભાઈ સાથે ઘણી બધી મુલાકાત કરી હશે, મેં પણ કરી છે. પણ એમ કહે ને રાજેશભાઈ કે આપણી સાથે જ્યારે પણ મળે ને વિજયભાઈ કે પછી કોઈ પણ અન્ય સામાન્ય વ્યક્તિ સાથે એક નમ્ર વ્યક્તિત્વ ધરાવતા એ હતા અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિઓએ તેમના ચહેરા ઉપર સ્મિત તો જોવા મળે અને સાથે સાથે હસતા હસતા તમારી સાથે વાત કરે. એટલે મેં કહ્યું ને કે આ સીએમ એટલે એક કોમન મેન તરીકે દરેક લોકોમાં પ્રસ્થાપિત હતા. અને એ પછી સૌરાષ્ટ્ર હોય કે પછી આખું ગુજરાત હોય. રાજેશભાઈ, આપે એક વિડીયો જોયો હશે કે છેલ્લે પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન હતું. તેમાં એક હેન્ડીકેપ જે એક છોકરો હતો ને કે જે આવીને ડાયરેક્ટ ગળે મળ્યો હતો અને એ વખતે વિજયભાઈના ચહેરા ઉપર પણ એક સ્મિત જોવા મળ્યું હતું. એટલે એમ કહેવાય ને કે ના પૂર્વ મુખ્યમંત્રી નહીં પરંતુ આ વિજયભાઈ રૂપાણીની જે અંતિમ વિધિ અત્યારે જોવા મળતી હોય ને તે પ્રસંગ જોવા મળતો હોય છે. શું કહેશો આપ વિજયભાઈ રૂપાણીને લઈને? ના, બિલકુલ જ. એક તો ગુજરાતે એક એવા રાજકીય મોભીને ગુમાવ્યો છે કે જેની સંવેદનાની, જેની વિવેકશીલતાની, જેની સાદગીની, જેની સરળતાની અને પદ મગજ ઉપર ના ચડી જાય એવા બહુ જ ઓછા લોકો બચ્યા હોય છે. એવા વિજયભાઈ રૂપાણીનું
બહુ જ આપણને દુઃખ લાગે, બહુ દર્દનાક રીતે જે છે એ અવસાન થયું છે. અવસાનથી જ્યારથી એ સમાચાર મળ્યા ત્યારથી લોકો અતપ્રભ છે. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હોય, એ રાજકીય કે સામાજિક રીતે ગમે એટલું એનું કાઠું કાઢે, એનું ઘડતર કેવી રીતે થયું છે એના વ્યક્તિત્વને બોલાવવા માટે આપણે જોવું પડે. તો વિજયભાઈ જે છે એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે એમણે જાહેર જીવનની શરૂઆત કરી. સંઘમાં જેમ પ્રચારકની ભૂમિકા હોય છે એવી રીતે વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી પરિષદની અંદર વિદ્યાર્થી વિસ્તારક તરીકેની એક પરિપાટી છે કે જેમાં એ સંઘની વિચારધારા, સંઘના જે છે વ્યાપ, એના વિશે વિદ્યાર્થી કાળ દરમિયાન જ 1 વર્ષ 2 વર્ષ એ સંઘને આપી અને વિસ્તારક તરીકે કામ કરે. એ કામથી એમણે જાહેર જીવનની અંદર પોતાના પગરણ માંડ્યા. એ પછી એમણે સંઘમાં, ભારતીય જનતા પાર્ટીમાં, જનસંઘમાં બધે જે પણ જવાબદારીઓ એમને સોંપવામાં આવી, સામાન્ય કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય, મુખ્યમંત્રી તરીકેની જવાબદારી હોય, સંગઠનના પદાધિકારી તરીકેની જવાબદારી હોય, એ તમામ જવાબદારી બહુ પ્રમાણિક રીતે અને બહુ જ સરળતાથી જે છે, કોઈ પણ પ્રકારની PR એજન્સી અત્યારે બહુ આપણે નામ બહુ આપણે સાંભળતા આવીએ છીએ કે કોર્પોરેટર પણ PR કરતા હોય છે. એવા કોઈ પણ PR કર્યા વગર એ કામ કર્યા કરે ને કામ જ્યાં સુધી લોકોને પહોંચતું હોય ત્યાં સુધી પહોંચે. વિજયભાઈ આ કર્યું છે. આ એમણે એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન પણ આનાથી એ દૂર રહ્યા હતા. જે કામ થતું એ ભારતીય જનતા પાર્ટી કરે છે, લોકોના હિતનું કામ છે અને એટલા માટે લોકોના હિત સાથે કામ કરે છે. જે કામ સારું હોય, લોકો વખાણે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. જે કામ ખરાબ હોય, જેને લોકો વખોડે, કોવિડ વખત આપણે જોયું, આપણે પોતે પણ ઘણી બધી ટીકાઓ જે છે એ સરકારની એ વખતે કરતા હતા, ત્યારે ટીકા સહન કરવા માટેનો ચહેરો કોણ હોય તો વિજયભાઈ રૂપાણી. એટલે સારું સારું એ સંગઠનનું અને જે માઠું છે એ વિજયભાઈ પોતાના માથે લઈ લેતા. આ બહુ જ ઓછા રાજકીય લોકોની અંદર ગુણ હોય છે. જનરલી ક્રેડિટ લેવાની કોશિશ જે છે લોકો બહુ જ કરતા હોય છે. જે રીતે એમને પેટા ચૂંટણીમાં ધારાસભ્ય થયા અને મુખ્યમંત્રી સીધા થયા, એમાં એમને જે એકદમ મગજ ઉપર મેં જે કીધું કે પદ ચડી જાય, પદ ના ચડ્યું, અહંકાર બિલકુલ ના આવ્યો. એવી જ રીતે જયારે પદ છોડવાનો સમય આવ્યો ત્યારે પણ ગવર્નર હાઉસમાં આપણે એમના છેલ્લા દ્રશ્યો જોયા છે. એક કાર્યક્રમની અંદર હતા અને એમને ટેલિફોન ઉપર કહેવામાં આવ્યું કે તમારે જે છે ગવર્નર હાઉસ જઈને રાજીનામું આપી દેવાનું. મીડિયાની અંદર કંઈક ચહલ-પહલ ચાલતી હતી, કશુંક ચાલી રહ્યું છે, કશુંક ચાલી રહ્યું છે. એમણે સામેથી સ્પષ્ટતા કરી કે ભાઈ કશુંક નથી ચાલી રહ્યું, મારું રાજીનામું હું આપવા ગવર્નર હાઉસમાં જઈ રહ્યો છું. અને કોઈ પણ પ્રકારનું વિવાદિત સ્ટેટમેન્ટ કર્યા વગર, કોઈ પણ પ્રકારની જે છે એ પક્ષને એવી સ્થિતિમાં મૂક્યા વગર કે જેમાં આપણે રાજકીય અવસરો કાં તો સમાચારની દ્રષ્ટિએ આપણે કોઈક સ્કૂપ શોધવાની કોશિશ કરી શકીએ, એટલી સરળતાથી એમણે પદને છોડી દીધું. પદ છોડી દીધા પછી પણ ઘણા લોકો જે રાજકીય મહત્વાકાંક્ષા એમની હોય છે ઉછલા મારતી હોય, પણ એ બિલકુલ જ્યાં એમને જવાબદારીમાંથી મુક્ત કર્યા તો મુક્ત થયા. પંજાબના પ્રભારી તરીકે એમને જયારે જવાબદારી સોંપવામાં આવી ત્યારે પણ એક નવું રાજ્ય, નવી ભાષા, નવી સંસ્કૃતિ અને ચેલેન્જિંગ સ્ટેટ ભારતીય જનતા પાર્ટી માટે કે જેમાં સત્તા ઉપર એકલા હાથે ભારતીય જનતા પાર્ટીને આવવું એ હજી સુધી જે છે સ્વપ્ન રહ્યું છે. એવા એક રાજ્યની અંદર એમને જવાબદારી સોંપવામાં આવી. તે વખતે પણ લોકો એવું કીધું કે વિજયભાઈનો જે છે એ પગ જેમ આનંદીબેનને ગવર્નર બનાવી અને ગુજરાતમાંથી પગ કાઢ્યો એવી રીતે વિજયભાઈનો પગ કાઢવાની આ કોશિશ છે. આવી આલોચના પણ ઘણા લોકોએ કરી, પણ વિજયભાઈએ એને સહર્ષ છે તે સ્વીકારી લીધું. અને સ્વીકારી લીધું નહીં, એની પ્રમાણિકતા તમે જુઓ કે એમને પારિવારિક કામે લંડન જવાનું હતું, પણ જ્યારે પક્ષનું કામ આવ્યું ત્યારે એમણે 5મી તારીખની ટિકિટ કેન્સલ કરી. ફરી વખત 10 તારીખની ટિકિટ થઈ, ફરી વખત કામ આવ્યું, ફરી વખત એમને ટિકિટને કેન્સલ કરી. એટલે પરિવારને પાછળ મૂકી અને પક્ષને આગળ બોલવામાં મંચ ઉપરથી આદર્શ મૂલ્યો, સિદ્ધાંતો, આ બધી વાતો લોકો કરતા હોય છે, પણ આચરણમાં મૂકવું આ વાતને. અને એટલે પરિવાર પછી પહેલા પક્ષ, એ રીતે એમણે કામ કર્યું ને એ જ કમનસીબી કે એમની આગળ 2 વખત એમણે ટિકિટ કેન્સલ કરીને 12મી તારીખની ટિકિટમાં ગયા અને એમનો જે લકી નંબર છે એ જ એમના માટે અનલકી સાબિત થયો. માત્ર એમના માટે નહીં, એમના પરિવાર માટે, આખા ગુજરાત માટે. એટલે આ જે વિજયભાઈનું આખું છે, અને તમે જુઓ વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જેટલા લોકો એમની સાથે કનેક્ટ હશે એનું આપણે આકલન નહોતા કરી શકતા, એટલું વિજયભાઈના ગયા પછી.
એટલે કે છે ને કે માણસને જીવતા એની જે કિંમત થાય એના કરતા માણસ જતો રહે છે પછી એની કેટલી કિંમત થાય છે. કારણ કે તમારી પાસે પદ હોય, તમારી પાસે પ્રતિષ્ઠા હોય, ત્યારે તો મધમાખીની જેમ લોકો તમારી આજુબાજુ હોય, પણ તમારી ગેરહાજરીની અંદર આટલો મોટો માનવ સમૂહ અને જે લોકો પરિચયમાં નથી, જે લોકો માત્ર સોશિયલ મીડિયાના આધાર ઉપર વિજયભાઈને ઓળખે છે, એવા લોકો પણ આજે આ બધી જે વાતો એમના વિશે રાજકીય આગેવાનો, એમના ઘોર રાજકીય વિરોધીઓએ જે વાતો કરી છે એ પણ આપણે સાંભળીએ તો એમ થાય. લલિતભાઈ કગથરાનો એક ઇન્ટરવ્યુ તમે સાંભળ્યો હોય તો એમણે એમ કીધું કે મારા દીકરાનું જયારે આવી રીતે અવસાન થયું, મુખ્યમંત્રી હતા 2 કલાક સુધી મને દિલાસો આપવા માટે મારા ઘરે બેસી રહ્યા. એક વિપક્ષના ધારાસભ્યના ત્યાં 2 કલાક સુધી એ ત્યાં આગળ બેસી રહે. એટલે જેટલા લોકોએ પણ એમના વિશે વાત કરી છે, તમામ લોકોએ એક વાત બહુ જ કોમન કરી છે કે વિજયભાઈ જે છે એ મુખ્યમંત્રી હતા કે ધ વિજય રૂપાણી એ એક્સ સીએમ છે એ રીતે ક્યારેય કોઈની સાથે વર્ત્યા નથી. અને તમે જે ઘટનાની વાત કરી રહ્યા છે, જે બાળક છે એમને ગળે લાગે છે, પછી એક બાળકની જેમ બાળક એની સાથે વાત કરે છે, વિજયભાઈ પણ બાળકના રીતે એમના અભાવ તમે જુઓ તો એ બાળક સાથે મુખ્યમંત્રી વાત કરે છે એવું તમને સહેજે પણ નહીં લાગે. અને બાળક જે છે એમના ઓવારણા લે છે છેલ્લે. એ જે વિડીયો છે અને એ જે સંસ્થા છે, સંસ્થાનું જે સર્જન થયું છે વિજયભાઈ દ્વારા, એની પાછળ પણ એક સંવેદનશીલ ઘટના છે કે એમના દીકરાના જે બહુ નાની વયમાં જે અવસાન થયું હતું એના પછી બાળકો માટે બાળ અવસ્થાની અંદર થયું હતું ને, એટલે એમણે એના નામે એક સંસ્થા બનાવી બાળકો માટે, એમાં દિવ્યાંગ બાળકો અને બધા જ માટે જે કામ કરી રહ્યા છે. એટલે તમે જો સંવેદના જે છે એ માણસ જે છે દુઃખની અંદર પણ કંઈક સારું શોધી લે, એવું એમણે ત્યાં આગળ શોધેલું. અને રાજકોટની જ્યાં સુધી વાત છે તો રાજકોટના નિર્માતા વિજયભાઈ રૂપાણી હતા એવું કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નહીં ગણાય. કારણ કે એમણે જેટલા પૈસા, જેટલું બજેટ રાજકોટની અંદર ફાળવ્યું, 6,000 કરોડ રૂપિયા કરતા વધારે પૈસા એક સિટીની અંદર નાખવા અને રાજકોટની આખી શિકલ બદલી નાખવી, એટલે રાજકોટના વિકાસના પર્યાય તરીકે વિજયભાઈ જે છે રાજકોટની અંદર અત્યારે જે એમને માન મળ્યું છે એ માન એ રીતે મળ્યું છે. એટલે જે કર્મભૂમિએ એમને આપ્યું એનું ઋણ જે છે રાજકોટને એમને પાછું આપ્યું છે કે તમે મને જે બનાવ્યો, જ્યાં સુધી મોકલ્યો છે, તો મારી જે જવાબદારી છે જવાબદારીને ભૂલ્યા નથી. એટલે આખી એમની જીવન યાત્રાને આપણે જોઈએ તો આપણને સીધું એવું સમજાય કે એક આદર્શ રાજકીય વ્યક્તિ કેવો હોઈ શકે. એમણે એમના વિશે કટુ વચનો લોકોએ વાપર્યા હશે, હા હા, પણ ક્યારે ભાષાની મર્યાદા વિજયભાઈએ કે એમના ચહેરા ઉપરનું હાસ્ય ચોક્કસ, વિજયભાઈએ ક્યારેય ગુમાવ્યું. બિલકુલ એમણે બિલકુલ રમૂજ સાચી વાત. કરી હશે, વ્યંગની અત્તર આલોચના કરી હશે. એક વખત કોંગ્રેસ માટે એમને કોકે કીધું કે 25 કરોડ રૂપિયા તમે ધારાસભ્યો ખરીદવા આપ્યા છે. વિજયભાઈ હસતા હસતા કીધું એટલામાં તો આખી કોંગ્રેસ આવી જાય. એટલે વ્યંગ કરીને એ વાતનો જવાબ આપતા પણ ક્યારેય કટુ વચન એમની ભાષાની અંદર કોઈનું અપમાનજનક હોય એવી સ્થિતિ, અને એમનું હાસ્ય એ તો આજે પણ એમની તસવીરમાં જયારે આપણે જોઈએ ત્યારે એમ લાગે કે જાણે બોલતી એમની તસવીર હોય. એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી, એનું દુઃખ એમના પરિવારને તો હોય પણ આખા ગુજરાતને છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને રાજુલભાઈ એમ કહેવાય ને કે આખા સૌરાષ્ટ્રમાં મુખ્યમંત્રી આવ્યા છે કે પછી ભાજપના કાર્યકર્તાઓ છે એવું કંઈ હતું નહીં. આખા સૌરાષ્ટ્રમાં એ લોકો એમ જ કહેતા હતા કે ભાઈ વિજયભાઈ આવ્યા છે અમને મળવા માટે. એમ કહેવાય ને કે કોઈ પણ નેતા એ મળવા માટે અત્યારે હાલ તો કોઈ વ્યક્તિ જતો હોય તો એને રાહ જોવી પડતી હોય છે, પણ વિજયભાઈ જ્યારે પણ એમના ઘરમાં હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એમને જે કોઈ મુશ્કેલી લઈને જતું હોય તો તેમની સાથે વાત કરતા હોય છે. ઇવન ત્યાં બહાર જે સોસાયટીમાં પણ નીકળે તો સોસાયટીના તમામ રહીશો પણ એમ કહેતા હતા કે આ પૂર્વ મુખ્યમંત્રી નથી, આ અમારા વિજયભાઈ છે. અને એ પ્રમાણે જે સૌરાષ્ટ્ર સાથે એક નાતો જે જોવા મળ્યો હતો વિજયભાઈનો, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? મેં આ પહેલા કહ્યું એમ ભાજપના કાર્યકરો હોય, નાનામાં નાના કાર્યકરથી માંડીને ટોચના નેતાઓ હોય, અથવા રાજકોટ શહેરના પ્રજાજનો હોય, સૌરાષ્ટ્રના પ્રજાજનો હોય, એ બધા સાથે વિજયભાઈનો નાતો એક આત્મીય સ્વરૂપનો રહેલો. કોઈ પણ વ્યક્તિ એમને મળવા જઈ શકતી અને પોતાના જે પ્રશ્નો હોય એની પાસે સમક્ષ રજૂ કરતી. જ્યારે રાજકોટના મેયર હતા ત્યારે રોજ સાંજે ઇવનિંગ વોકમાં નીકળવાની એમની પરંપરા હતી. અને જે રસ્તા ઉપર રહે છે એ પ્રકાશ સોસાયટીમાં નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર 1.5-2 કિલોમીટર સુધી પગપાળા કરતા.
આવા જ એક પ્રવાસ, આવા જ એક સમય દરમિયાન મારે નીકળવાનું બન્યું. મેં એમને કહ્યું ચાલો બેસી જાઓ, હું મૂકી જાઉં તમને ઘરે. મને કહે નહીં, હું ઇવનિંગ વોકમાં નીકળો છું અને ચાલી ચાલીને ઘરે પહોંચીશ. એ ઇવનિંગ વોકમાં નિયમિતપણે નીકળતા જ્યાં સુધી રાજકોટમાં રહ્યા ત્યાં સુધી. અને ઇવનિંગ વોકમાં નીકળતા ત્યારે એમની સાથે સાથે કોઈ પોતાનો પ્રશ્ન રજૂ કરે તો એ રસ્તા પર ઉભા રહીને એ સાંભળતા. આજુબાજુ પોતાના નિવાસ સ્થાનની આજુબાજુની સોસાયટીઓમાં મારો ખ્યાલ છે ત્યાં સુધી વર્ષમાં 2 કે 3 વખત એ લોકો જમણવારનું પણ આયોજન વિજયભાઈ કરતા. કોઈ વ્યક્તિ સાજી માંદી હોય, કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે એ પોતે એમાં પહોંચ્યા જ હોય અને પોતાનાથી બનતી બધી જ મદદ એ કરતા. માત્ર રાજકોટના નાગરિકોની હું વાત નથી કરતો, ભાજપના કાર્યકરોની પણ હું વાત કરું છું. ભાજપના કોઈ પણ કાર્યકરને તકલીફ આવી હોય અને એનામાં વિજયભાઈ ન ઉભા રહ્યા હોય એની પડખે, એવું કદી બન્યું નથી. એક લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુખી એવી આ વિજયભાઈ વ્યક્તિ હતા. અને એનું જ પ્રતિબિંબ મેં તમને આ મુલાકાતની શરૂઆતમાં જ કહ્યું એમ આજે રાજકોટમાં જોવા મળ્યો કે જ્યારે હજારો લોકોએ પોતાના પ્રિય નેતાને વરસતા વરસાદમાં અંતિમ વિદાય આપી. એ એક સામાન્ય માણસનો એમની સાથેનો કેટલો નિકટનો નાતો અંતરથી છે એ એનું પ્રતિબિંબ આજે જોવા મળ્યું. અને માનવી હોય ત્યારે તો બરાબર છે, પણ જ્યારે માનવીની હયાતી ન હોય અને એ છતાં હજારો લોકોના દિલમાં એની યાદ તાજી રહે, એની યાદ જીવંત રહે, તો હું માનું છું કે એ વ્યક્તિનું જીવન સફળ બન્યું કહેવાય. સફળતાનું એક માપદંડ આ પણ છે કે તમારી વિદાય પછી તમે કેટલા લોકોના દિલમાં તમે જીવંત છો. એ સફળતા, જીવનની સફળતાનો એક માપદંડ છે. અને એ માપદંડને અનુસરીને આપણે કહીએ તો વિજયભાઈ જીવન સફળ કરી ગયા, જીવન ઉન્નત કરી ગયા અને જીવનને એ માણીને અનેક લોકોને ઉપયોગી બની ગયા. અચ્છા, દરેક લોકોને ઉપયોગી એટલે રાજેશભાઈ એમ કહેવાય ને કે જે મંત્રીઓના જે ગાડી ઉપરથી જે રેડ લાઇટ હતી અને તેને હટાવવાનું જે શ્રેય એ વિજયભાઈ રૂપાણીને જાય છે. વિજયભાઈને જો કોઈ પણ ગાંધીનગર મળવા માટે આવે તો હસતા મોઢે તેમને તેરાલ બોલાવે, તેમની સાથે વાતચીત કરે અને તમારી કોઈ પણ મુશ્કેલી હોય તો તેને હું પૂર્ણ કરી આપીશ તેવી બાંહેધરીની સાથે ક્યાંક તેમને વિદાય પણ આપતા હતા. રાજેશભાઈ, આપને યાદ હશે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરતા હતા અને તે જ પ્રમાણે વિજયભાઈ રૂપાણીએ મોકળા મને વાત એ શરૂ કરી હતી કે જેમાં તમામ વર્ગના લોકો તેમની સાથે આવતા હતા અને તેમની સાથે વાતચીત કરીને જો કોઈ મુશ્કેલી હોય તો તેમને કહે અને વિજયભાઈ કે ના ના 1 કે 2 અઠવાડિયામાં તમારી જે પણ કોઈ તકલીફ છે એના પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને એમાં પણ જો કોઈ સૌરાષ્ટ્રનું કોઈ આવ્યું હોય રાજકોટથી તો ક્યાંક અનેરો આનંદ પણ ક્યાંક તેમના જે કહેવાય ને કે એના ચહેરા ઉપર જોવા મળતો હતો. ત્યારે એમ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીને રાજેશભાઈ આ પ્રકારના કોઈ નેતા ફરી એકવાર તો ત્યારે ક્યાંક ન જ જોવા મળે, એ પણ સ્પેસિફિક હું સૌરાષ્ટ્રની વાત કરી રહ્યો છું તેમાં, તો આપ તેને લઈને પણ શું કહેશો? રાજેશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. બિલકુલ તમારી વાત સાચી છે. રાજકોટ નહીં, આખા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, નેતા, પદાધિકારીઓ એમણે વિજયભાઈમાંથી આ પ્રેરણા લેવાની જરૂર છે કે તમે જ્યારે કોઈ સંગઠનને સમર્પિત થઈ જાઓ છો ત્યારે એ સંગઠનમાં તમારી જાતને તમે ઓગાળી દો છો. સંગઠનથી મોટા થવાની કોશિશ નથી કરતા. અને એટલે જ આજે વિજયભાઈને જે લોકો યાદ કરી રહ્યા છે એટલા માટે યાદ કરી રહ્યા છે. બાકી પદ ઉપરથી ઉતરી ગયા પછી આપણે જોયું છે કે લોકોની શું સ્થિતિ થતી હોય છે. અને જે વાત છે કે લોકોને બહુ જ મદદ કરતા, એટલે આપણને અત્યારે મને કવિતાની પેલી 2 પંક્તિ યાદ આવે કે પરાયા દર્દને જે રાસ આવ્યા ઔષધો તારા, એ તારા દર્દને ના રાસ આયા એ નવાઈ છે. અતિ દહેશત ગળે નહીં ઉતરે એક બુંદ પણ આજે, જુઓને ઝેરની પ્યાલી ગણીએ પી જવાય છે. એટલે આ જે દુઃખ છે, દુઃખ એમના પરિવારનું દુઃખ આખા જ્યારે સમાજનું દુઃખ બની જાય ત્યારે તમારે સમજવું પડે કે આ માણસ કેટલું કમાયો છે. તમે સંપત્તિ કેટલી અર્ચિત કરો છો તમારા જીવનકાળની અંદર, તમે પ્રોપર્ટી કેટલી ભેગી કરો છો તમારા જીવનકાળની અંદર, એ મહત્વનું નથી. તમે તમારી સાથે લોકચાહના કેટલી ભેગી કરો છો. અને એટલે જ કહેવાય છે ને કે માણસના સારા પ્રસંગે નહીં, માણસના માઠા પ્રસંગે ખબર પડે કે આ શું કમાયો છે.
અને એટલે બરકત વિહારીનો પેલો બીજો શેર કે રડ્યા બે ફામ સૌ મારા મરણ પર એ જ કારણ કે આ તો મારો જે અવસર ને મારી હાજરી નહોતી. એટલે વિજયભાઈ હસતા રહ્યા, પણ જ્યારે હાજર નથી ત્યારે આખા ગુજરાતને રડાઈને ગયા. આ જે એમણે મેળવ્યું છે રાજકીય જીવનની અંદર, કે કોઈ હિત શત્રુ નહીં, એમનો વ્યક્તિગત વિરોધી કોઈ નહીં. તમે એમના પક્ષના લોકોને ગણો, વિપક્ષના લોકોને ગણો, પત્રકાર જગતના લોકોને ગણો, એમના ઘોરમાં ઘોર જે આલોચક હોય એ પણ એમને એમ કોઈ વિજયભાઈ માટે બે વાક્ય ઘસાતા બોલો તેમની પાસે નહીં હોય. આવું જીવન એટલે એક આપણે એમ કહીએ કે રાજનીતિ એક કાદવ છે, તો કાદવની અંદરથી આવી રીતે અનિશુદ્ધ બહાર નીકળી જવું એ બહુ જ ઓછા લોકોને આવડતું હોય છે. અને એ જે છે વિજયભાઈ કરી જાણ્યા છે, અને એટલે આપણે એમને જે છે આટલા યાદ કરી રહ્યા છે અત્યારે. બિલકુલ. રાજેશભાઈ, રાજુલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ચોક્કસ એક એવા વ્યક્તિ વિશેષને ધરાવતો જે ગુજરાતે તેરાલ ખોયા છે અને ભારતીય જનતા પાર્ટીએ ખોયા છે કે જેમની ખોટ પૂરી શકાય તેમ નથી. તેની સાથે જ ફરી એકવાર નિર્માણ ન્યૂઝના સમગ્ર સ્ટાફ વતી વિજયભાઈ રૂપાણીને શત શ્રદ્ધાંજલિ, અને તેની સાથે તેમના પરિવારને પણ આ દુઃખ સહન કરવા માટે ભગવાન શક્તિ અર્પે તેવી પ્રાર્થના. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.